વિંછિયામાં હિટ એન્ડ રનમાં 2 મહિલાના મોત થયા છે। હિંગોળગઢ નજીક કાર ચાલકે 15 મહિલાઓ અને યુવતીના ટોળાને અડફેટે લીધું। શાંતુબેન ગોહિલ અને રૂપાબેન ગોંડલિયા નામની મહિલાઓના મોત થયા છે। 11 જેટલી મહિલાઓ ઇજાગ્રસ્ત થતા સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે। ઇન્દુબેન બાવળિયા નામની મહિલાને ગંભીર ઇજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ છે। વિંછિયામાં રસોડાના કામ માટે આ યુવતીઓ અને મહિલાઓ ગઈ હતી। રસોડાનું કામ પૂર્ણ કરીને રાત્રે 11:30 વાગે મહિલાઓ પરત ફરી રહી હતી। મહિલાઓ અને યુવતીઓ છકડો રિક્ષામાં બેસીને ઘરે પરત ફરી રહી હતી। હિંગોળગઢ પાસે ઢાળ ન ચડી શકતા મહિલાઓ અને યુવતીઓ નીચે ઉતરી ગઈ। ઢાળ પર ચાલતી જતી મહિલાઓને પાછળથી પૂરપાટ ઝડપે આવતી કારે અડફેટે લીધી। તમામ મહિલા અને યુવતીઓ જસદણની રહેવાસીઓ હોવાનું સામે આવ્યું છે। વિંછિયા પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સંવાદદાતા કાળુ ફોન લાઈન પર જોડાયા છે। કાળુ, જસદણના વિંછિયામાં હિટ એન્ડ રનની ઘટનામાં 2 લોકોના મોત થયા છે, શું અપડેટ? જી ને ચોક્કસથી વાત કરીએ તો જસદણના મફતિયાપરા વિસ્તારમાં રહેતી આજે 15 જે મહિલા છે તેમાંથી 7 યુવતી અને 8 મહિલા હતી તે રિક્ષા ખાતે પેટ્રોલમાં કામ કરવા માટે ગઈ હતી અને રાત્રિના 11:30 વાગે તે પરત ફરી રહી હતી છકડો રિક્ષામાં। પણ છકડો રિક્ષા છે એ હિંગોળગઢનો ઢાળ ન ચડી શકતા આજે 15 છે જે યુવતીઓ અને મહિલા છે તે ઢાળમાંથી રિક્ષામાંથી ઉતરી ગઈ હતી અને પગપાળા ચાલીને જતી હતી ત્યારે પાછળથી અજાણ્યો કાર ચાલક પૂર ઝડપે આવતો અને 15 મહિલા છે તેમને એને અડફેટે લીધી હતી અને તેમાંથી 11 જે છે તે ઘાયલ થઈ હતી। એમાં ઘટના સ્થળે 2 મહિલાના મોત થયા હતા અને એકને ગંભીર રીતે ઘાયલમાં રાજકોટ સિવિલ માટે અથવા રાજકોટની કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને બાકીની જે મહિલા છે તેમને 9 જે ઇજાગ્રસ્ત જેવી મહિલાઓ હતી તેમને સારવાર માટે સિવિલ આપી હતી અને આ તમામને 108 મારફતે જસદણની સિવિલ ખસેડવામાં આવી હતી અને આજે વિંછિયા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને અલગ ટીમ બનાવી અને આજે અજાણ્યો કાર ચાલક ફરાર થઈ ગયો તેને ગોતવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। જી બિલકુલ કાળુ, જાણકારી બદલ આભાર। બોટાદમાં પાડિયાદથી સાકરડી ગામના રસ્તા પર ટ્રક અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માતમાં 3 લોકોના મોત થયા। 20 થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે। લક્ઝરી બસમાં 50 થી 60 મુસાફરો સવાર હતા। ઉમરાળા ગામના વલ્લભભાઈ ગોહિલ, અલ્પેશભાઈ વસાણી, મુકેશ નામના વ્યક્તિનું મોત થયું છે। રત્ન કલાકાર મહિલાઓને પ્રવાસે લઈને ગયેલી બસને અકસ્માત નડ્યો। પ્રવાસ પરથી પાછા ફરતી વખતે ટ્રકની પાછળ આ લક્ઝરી બસ ઘૂસી ગઈ હતી। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ ઘટના સ્થળે દોડી ગયા। ઇજાગ્રસ્તોને બોટાદ અને ભાવનગર હોસ્પિટલમાં દાખલ કરાયા છે। સંવાદદાતા રાજુ ફોન લાઈન પર જોડાયેલા છે। રાજુ, બોટાદમાંથી પાડિયાદથી સાકરડી ગામના રસ્તા પર અકસ્માતની ઘટના સામે આવી છે, શું વિગત? ચોક્કસથી વાત કરીએ તો બોટાદ જિલ્લાના જે પાળિયાદ ગામ આવેલું છે ત્યાંથી સાકરડી જવાના રસ્તા પર મોડી રાત્રિના એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે અને આ જ અકસ્માતની અંદર ઘટના સ્થળે 3 લોકોના મૃત્યુ થયા છે ત્યારે 20 થી વધુ લોકોને ઈજાઓ। આ ઘટનાની સમગ્ર વાત કરીએ તો જે રાણપુર તાલુકાનું ઉમરાળા ગામ આવેલું છે અને આ ગામની અંદર તે જે મહિલાઓનું કારખાનું હીરાનું કારખાનું ચાલતું હતું તેના જે તમામ જે રત્ન કલાકાર મહિલાઓ છે તેઓને પ્રવાસ માટે 2 દિવસના એક ખાનગી લક્ઝરી બસમાં લઈ ગયા હતા અને ત્યારબાદ ગઈકાલે તેઓ પ્રવાસમાંથી પરત ફરતા ત્યાં સાકરડી ગામ નજીક રોડ ઉપર એક જે ટ્રક છે એ બંધ પડ્યો હતો અને ટ્રકની પાછળ જ ત્યાં ખાનગી લક્ઝરી બસના ડ્રાઈવરે બસને ઘુસાડી દીધી હતી જેના કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જ્યારે ઇજાગ્રસ્તોને બોટાદ અને ભાવનગર ખસેડવામાં આવ્યા છે। જી બિલકુલ રાજુ, જાણકારી બદલ આભાર।